ભરૂચ શહેરના 3 લાખ જેટલા લોકોને ભર ઉનાળે 15 દિવસ સુધી એક ટાઈમ પાણી મળશે। સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાન્ચ કેનાલના રિપેરિંગ કામને કારણે 30 એપ્રિલથી 15 મે સુધી કેનાલ બંધ રહેશે, જેને કારણે ભરૂચ શહેરમાં પાણીના પુરવઠા પર અસર થશે। ભરૂચ નગરપાલિકા દ્વારા સામાન્ય રીતે અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે નર્મદા કેનાલનું રો વોટર મેળવીને શહેરની વિવિધ ટાંકીઓ દ્વારા 3 લાખથી વધુ શહેરીજનોને પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે। જો કે કેનાલ બંધ રહેતા આગામી 15 દિવસ સુધી શહેરમાં દિવસમાં માત્ર એક વખત પાણી આપવામાં આવશે। નગરપાલિકા દ્વારા આ દરમિયાન માતરિયા તળાવના સંગ્રહિત પાણી અને ટ્યુબવેલના પાણીનો ઉપયોગ કરીને પાણીનો પુરવઠો ચાલુ રાખવામાં આવશે। ભરૂચ નગરપાલિકા દ્વારા હાલમાં ભરૂચના નગરજનોને અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી રો વોટર લઈ અને નગરપાલિકાના અયોધ્યાનગર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધિકરણ કરી અને 2 ટાઈમ પાણી પૂરું પાડવામાં આવી રહેલ છે। સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા જણાવ્યા મુજબ અમલેશ્વર બ્રાન્ચ કેનાલ તેમજ મિયાગામ બ્રાન્ચ કેનાલમાં રિપેરિંગની કામગીરી કરવાની હોય 30 તારીખથી કેનાલ બંધ રહેનાર છે, જેના કારણે ભરૂચની જનતાને તકલીફ ના પડે એ માટે ભરૂચ નગરપાલિકા દ્વારા માતરિયા તળાવમાં શક્ય એટલો સંગ્રહ કરી એ રો વોટરને ફિલ્ટર પ્લાન્ટની અંદર શુદ્ધ કરી અને પાણી પૂરું પાડવાનું આયોજન